અહીંના લોકો કેમ ના બોલે? મોતીલાલે પણ બોલવું પડશે. મોતીલાલ માજી વન મંત્રી છે, કેમ ના બોલે ભાઈ? તો તે દિવસે તારના સાક્ષી હતા, એની જોડે બેઠા હતા. ચંદ્રભાઈ બોલવું પડશે, બધાએ બોલવું પડશે. કેમ બોલતા નથી નેતાઓ? અને હું તો પાર્ટીના નેતાઓને પણ કહું છું, દર્શનાબેન હોય, વિજેશ વસાવા હોય, મોતીભાઈ વસાવા હોય કે નીલભાઈ રાવ હોય, જે બધા લોકો છે બધાએ બોલવું પડે. અને પ્રદેશના નેતાએ પણ બોલવું પડે. કેજરીવાલ અહીંયા આવીને આપણે ગાળો દે જતો હોય તો પ્રદેશનો એક પણ મંત્રી કે પ્રદેશનો એક પણ હોદ્દેદાર બોલતો નથી કે મનસુખ વસાવાએ એટલે ટેકો લીધો છે. અમે લડીએ છીએ, કોના માટે લડીએ છીએ? પ્રદેશનો એક પણ નેતા નથી બોલતો, પ્રદેશનો એક પણ મંત્રી નથી બોલતો કુંવરજી હળપતિ સિવાય, જે કોલસામાં સંસદ સભ્ય બોલે છે. આ મહિલા પર આટલું દર્શનાબેન મૌન કેમ છે? ચૈતર આટલું એટલે છે નિરંજન વસાવાને આવેદનપત્ર આપવા જાય ત્યાંના સ્થાનિક પ્રશ્નોને લઈને ભાજપનો એક પણ આગેવાન એને કાઉન્ટર નથી કરતો. મોતીભાઈ પ્રદેશનો મંત્રી રહેલો મને આખી સ્થિતિ જાણે છે, કેમ બોલતા નથી ભાઈ? હું કોઈને નથી છોડવાનો ભાઈ.